ચંદ્રગુપ્ત છે। મેં મગધ રાજ્ય પર ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરી હતી। મારા રાજ્ય શાસન બાદ મારો પુત્ર ઘટોત્કચ ગુપ્ત રાજ ગાદી પર આવ્યો। ચંદ્રગુપ્ત છે। હું મારા પિતા ઘટોત્કચના વારસ તરીકે ઈસવીસન પૂર્વે 319માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો। મારા લગ્ન લિચ્છવી જાતિની કુમારદેવી સાથે થયા હતા। મેં પ્રયાગરાજ અને સાકેત પ્રદેશ જીતી મગધનો વિસ્તાર વધાવ્યો। તેથી મને મહારાજને બદલે મહારાજા ધીરાજનું બિરુદ મળ્યું હતું। મારું નામ સમુદ્રગુપ્ત છે। હું ગુપ્ત સામ્રાજ્યનો મહત્તાનો સર્જક છું। મેં ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુશાણ શાસન તંત્ર સુધી વિજય યાત્રા કરી। લગભગ 12 જેટલા રાજાઓને મેં હરાવી ખંડીય રાજા તરીકે રાખ્યા। મને કાવ્યની રચના કરવાનો શોખ હોવાથી મને કવિરાજનું બિરુદ મળેલું હતું। મારું નામ ચંદ્રગુપ્ત બીજો છે। ગુપ્ત સામ્રાજ્યનો સૌથી પ્રભાવશાળી રાજા તરીકે મારી ગણના થાય છે। મેં ગુજરાત પર હુમલો કરી સૌ ક્ષત્રિય રાજાઓને હરાવી તેમની સત્તાનો અંત કર્યો। આ વિજયની યાદમાં મને સકારી બિરુદ મળ્યું હતું। ગુપ્ત છું। મારા પિતા ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી રાજગાદીએ આવ્યો। મારા સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અંજતાની કેટલીક ગુફાઓ તૈયાર થઈ। મારા પછી મારો પુત્ર શકંદગુપ્ત ગાદી પર બેઠો। મારા પિતાનું મેં કપરી પરિસ્થિતિમાં ઈસવીસન પૂર્વે 606માં રાજ્યારોહણ કર્યું। હું પ્રાચીન ભારતમાં છેલ્લા મહાન સમ્રાટ હતો। મારા સમયમાં ચીન દેશના મહાન યાત્રી યુ અને સ્વાગ ભારતમાં આવ્યા હતા। મને નાટકો લખવાનો ખૂબ શોખ હતો। મેં પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ લખ્યા છે। હું ચાલુક્ય વંશનો રાજા પુલકેશી બીજો છું। મેં 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું। મેં ઉત્તર ભારતમાં રાજ કરતા મહાન સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યા હતા। મને દક્ષિણ પદમાં સ્વામીનું બિરુદ મળ્યું છે।